કલાક માટે આપણે પ્રશ્નોત્તર રહેશે. તો જેમને પણ પ્રશ્ન પૂછવો હોય તો પોતાનો આંગળી ઊંચી કરી અને પ્રશ્ન પૂછી શકે છે. આજે બપોરના પ્રવચનમાં આપે કહ્યું એવું એક દ્રષ્ટાંત આપ્યું હતું ટેરરિસ્ટનું, કે જે 200 નિર્દોષ વ્યક્તિને એને મારી નાખ્યા એ એકચ્યુઅલમાં એમનો દોષ હતો, એમનું આયુષ્ય પૂરું થતું હતું એટલે આવું બન્યું. હવે આ જો આપણે માન્યતા રાખીએ અને સપોઝ હું ધરમપુર આવતો હોઉં અને મારી ગાડી નીચે કોઈક બિલાડી આવી જાય, કોઈક જીવ આવી જાય, હવે આ માન્યતા જો હું રાખું કે એનું આયુષ્ય પૂરું થવાનું હતું એટલે જ આ સંયોગ બન્યો અને એ બિલાડી મરી ગઈ, તો મારા અંદરમાં પશ્ચાતાપનો ભાવ કે દયાનો ભાવ કઈ રીતે જાગે જો આ માન્યતા હું રાખું તો? અને બીજું એમ વિચાર આવે કે ભગવાને જે સમવસરણમાં દેશનામાં દયાધર્મનું જે સમજાવવામાં આવ્યું, તો હાઉ ડઝ ઇટ રિલેટ? ઇફ ક્રમબદ્ધ જ છે તો પછી ભગવાનની દેશનામાં આ દયાના ગુણને ડેવલપ કરવો ને એને કેળવવો એવી વાતો કઈ રીતે સંદર્ભમાં આવે? એક કથન સૈદ્ધાંતિક હોય છે અને બીજું કથન વ્યવહારિક હોય છે. જ્યારે આપણે સિદ્ધાંતને સમજીએ છીએ તો સિદ્ધાંતનું સ્વરૂપ તો એવું છે કે જગતમાં કંઈ ઈષ્ટ નથી અને કંઈ અનિષ્ટ નથી. વસ્તુ સ્વરૂપની દ્રષ્ટિએ જ્યારે વસ્તુને દેખીએ છીએ ત્યારે જ રાગ અને દ્વેષના ભાવ રહિત એવો વિતરાગ ભાવ પ્રગટે છે. આપણે કેમ્પસમાં દાખલ થઈએ અને ત્યાં શરૂઆતમાં તે એક મેપ બનાવેલો હોય, એમાં બધા રસ્તા અલગ અલગ ક્યાં કયા જાય છે અને એમાં એક વસ્તુ એક ડોટ કરેલી છે અને ત્યાં બતાવ્યું છે કે યુ આર હિયર. એવી રીતે અધ્યાત્મમાં જ્યાં આપણે જવાનું છે એ જે મોક્ષનો માર્ગ છે ને, એ માર્ગમાં એક એનો નકશો છે માર્ગનો અને એમાં ડોટ કરેલી છે અને એ ડોટ એવી છે કે યુ આર હિયર. પણ એમાં એક અદ્ભુત રહસ્ય એ છે કે કેમ્પસમાં દાખલ થયા ને એમાં જે બતાવ્યું છે ને યુ આર હિયર, એ 100 જણા હશે તો 100 જણા માટે એક જ જવાબ છે યુ આર હિયર. અને મોક્ષના માર્ગમાં બધા માટે યુ આર હિયરનો બધી ડોટ અલગ અલગ છે અને એટલા માટે ઉપદેશાત્મક કથન અલગ અલગ પ્રકારના હોય છે. સૈદ્ધાંતિક કથન એક છે. આને થોડું સૂક્ષ્મ દ્રષ્ટિએ સમજીએ કે 20 માળનું બિલ્ડિંગ છે અને 2 વર્ષનો એક દીકરો કિનારા પર આવી ગયો છે. કોઈ માનો 2 વર્ષનો દીકરો કિનારા પર છે. હવે કિનારા પર છે એને બચાવવાનો ભાવ ભગવાનને આવે કે ન આવે? ભગવાનને બચાવવાનો ભાવ નથી આવતો, કારણ કે બચાવવાનો ભાવ એ રાગ છે અને રાગ એ આગ છે અને કાળો નાગ છે અને એ સ્વરૂપને સમજીને જ વિતરાગ થયા છે. કરુણાનો અભાવ થયો એટલે પરમાત્મ દશાને પામ્યા છે. પણ સૂક્ષ્મ વાત એ છે કે કરુણા ભાવ વિના ધર્મ સમજાતો નથી અને કરુણાનો અભાવ થયા વિના ધર્મ પ્રગટતો નથી. આ યુ આર હિયર માટે બધાની સ્થિતિ અલગ અલગ છે. જેને હજી એક દ્રષ્ટાંતથી લઈએ કે ભાવલિંગી મુનિ વનમાં આત્મ સાધનામાં લીન છે
અને ત્યાં હવે કોઈ પ્રાણી, સિંહ છે એ હરણને મારે છે, વાઘ છે એ બકરીને મારે છે, જો આંખ ખુલતા નજર પડે તો એને બચાવવા નહીં જાય, કારણ કે જંગલમાં તો આ જ કામ થતા હોય. અને આવી રીતે અહીંથી અહીંયા ભાગાભાગી કરે તો આત્મસાધના ક્યારે કરે? તો એ ભૂમિકામાં એવા પ્રકારની કરુણાનો ભાવ જે છે એ ત્યાં નથી હોતો. પણ ગ્રહસ્થની ભૂમિકામાં જો કૂતરો બિલાડીને મારે તો કરુણાનો ભાવ હોય, એ ભાવ હોય, એને લાવવો ન પડે. પણ એ ભાવ તો સહેજે આવે, પણ એમાં સુખબુદ્ધિ ન હોય કે આ ભાવ બહુ સારો છે. એમ હોય કે હજુ પણ મને આવા ભાવ આવે છે. કપાસનું બીજ વાવીએ છીએ તો એ છોડ ઉગે છે. તો આત્માનું જે સમ્યક દર્શનનું બીજ વાવીએ છે ત્યારે એ મોક્ષરૂપી આ ફળની પ્રાપ્તિ અંતે થાય છે. એ બીજ રોપ્યું છે. જેમ કપાસનું બીજ રોપ્યું તો આજુબાજુમાં ઘાસ તો ઉગવાનું છે, એને ઉગાડવું ન પડે, એના માટે પુરુષાર્થ ન કરવો પડે. તો એવી રીતે આત્માના માટે તો પુરુષાર્થનું કહ્યું, અને આ કરુણાના ભાવ માટે પુરુષાર્થ નહીં, એ સહેજે થઈ જાય, સહેજે આવે આવા ભાવો. પણ એ ભાવ જ્યારે સહેજે આવે તો પણ જાગૃતિ આપણી એ છે કે કપાસનું બીજ વાવ્યું ત્યારે આજુબાજુમાં જે ઘાસ ઉગ્યું એ ઘાસ પણ રાખવા જેવું નથી, કાઢવા જેવું છે, કારણ કે પાકને નુકસાન કરવા વાળું છે. તો આ કરુણાના ભાવ જે છે એ ભાવ પણ પૂર્ણ વિતરાગી પદ માટે બાધક છે, પણ હોય છે એ ભૂમિકામાં. દરેક જીવની ભૂમિકા અનુસાર આવા ભાવ હોય, હોવા જોઈએ નહીં. જોઈએ એમાં ઉપાદેય બુદ્ધિની ગંધ આવે છે, હોય છે. અને એનું સ્વરૂપ એ છે કે ભૂમિકા અનુસાર વ્યવહાર કયો છે. ભૂમિકા અનુસાર વ્યવહાર. કોઈ એક દીકરો છે જે દીક્ષા લે છે અને દીક્ષા લેતી વખતે પોતાના માતા પિતાને વંદન કરે છે. તો એ વંદન પ્રણામ એ જે કરે છે કે હવે આ બધું કરવાની શું જરૂર છે, કે હજી દીકરો છે ને એટલે કરશે. અને જો નહીં કરે તો કે એ મુનિપણું પણ નહીં પાળી શકે. એટલા માટે, કારણ કે ગ્રહસ્થની ભૂમિકામાં છે ને ગ્રહસ્થનો વ્યવહાર હજી જો બરાબર એ નથી કરતો તો મુનિની અવસ્થામાં મુનિનો વ્યવહાર પણ નહીં કરે. વ્યક્તિ તો એની એ જ છે ને. જો જેટલો ગ્રહસ્થીના વ્યવહારમાં યોગ્ય હશે એટલો જ મુનિપણામાં યોગ્ય હશે. પણ મુખ્ય વાત એ છે કે એમાં એની ઉપાદેય બુદ્ધિ ન હોય કે આ ભાવ બહુ સારો છે. જેમ બપોરે એ પણ ચર્ચા કરી કે આત્મામાં ઉત્પન્ન થવા વાળો ભાવ આત્માથી મહાન નથી. આ જાગૃતિ રહે. ભાવો આત્મામાં ઉત્પન્ન થાય પણ એ આત્માથી મહાન નથી. એક માં છે જેના 3 દીકરા છે. હવે એક મોટો, વચેટ અને નાનો, આ 3 દીકરા છે. પણ એ 3 દીકરા એક સાથે નથી જન્મ્યા, વારાફરતી. પેલા એક દીકરો, પછી બીજો, પછી ત્રીજો. ભલે 3 દીકરા વારાફરતી જન્મ્યા પણ 3 એ માંથી તો મહાન નથી જ તે. તો એવી રીતે આત્મામાં જે પર્યાય ઉત્પન્ન થાય છે એ પર્યાય 3 કાળની, ભૂતકાળ, વર્તમાન, ભવિષ્ય, એ બધી ક્રમે ક્રમે થાય છે. પણ ક્રમે ક્રમે જેમ મામાંથી જન્મેલા 3 દીકરા, એમ આત્મામાંથી જન્મેલી આ 3 કાળની પર્યાયો આત્મામાંથી ઉત્પન્ન થઈ પણ આત્માથી મહાન નથી. આ જાગૃત, એનાથી દ્રવ્ય દ્રષ્ટિ જાગે છે. જે છે ને કે આપણે ધ્યાનની અવસ્થા એ સ્થિરતાની અવસ્થા. સ્થિરતા એ સ્થિરના લક્ષ્ય પ્રગટ થાય, અસ્થિરના લક્ષ્ય નહીં પ્રગટ થાય. અને રાગાદી ભાવો એ બધા અસ્થિર છે. એના ઉપર દ્રષ્ટિ કરવાથી તો ચંચળતા ઉપયોગમાં રહેવાની. આ આવ્યા ભાવ આ ગયા, આ આવ્યા ભાવ આ ગયા. ત્યારે એ સ્વરૂપ જ્યારે જાણે કે આ સ્વરૂપ મારું નથી અને કર્મના ઉદયથી આવતો એ ભાવ છે અને એ ભાવનો કરનારો પણ હું નથી,
એ ભાવ પણ સહેજે ઉદય અનુસારે એવો ભાવ પણ આવે છે, લાવવો નથી પડતો. તમને એમ કહું કે ક્રોધ કરો, કરો ક્રોધ, બીજી વાર કીધું, જો કરો ક્રોધ, ત્રીજી વાર કીધું, નથી કરતા, ઉલટા હસે છે. અને ક્યારેક ક્રોધ આવે છે, 10 વ્યક્તિ એને પકડે છે તો પણ રોકાતા નથી, મૂકી દો મને. આ કેમ? કે સીધી વાત છે કે અત્યારે એ ક્રોધ આવે એવા ભાવ, એવો ઉદય નથી, અને જ્યારે ઉદય હોય ત્યારે એ આવે છે, રોકાય પણ રોકાતો નથી. તો એ તો ઉદયાધીન ભાવ છે. પણ ખાસ વાત એ કે ભાવોને ઉદય ઉપર છોડે, અને ભાવો મારું સ્વરૂપ નથી, હું જાણનાર, એને પુરુષાર્થ જાણે, અને એ ભેદ જ્ઞાન નિરંતર બની રહે. ભાવોથી સ્વભાવનું ભેદ જ્ઞાન. આ એ વિભાવ ભાવો છે, પરભાવો છે, પરભાવથી સ્વભાવ વચ્ચે ભેદ જ્ઞાન ચાલતું રહે, અને ભાવો ભૂમિકા અનુસાર હશે. એક વ્યવહારની આ ભાષા છે. કરુણા ભાવ, દયા પાળો, જીવોની રક્ષા કરો, એ બધું છે. કૃપાળુ દેવને ગાંધીજીએ જ્યારે પ્રશ્ન પૂછ્યા, એમાં સાપ વાળો જે પ્રશ્ન, સાપને મારવો કે નહીં, એનો એક ભાવ બહુ ઊંડો છે કે સાપને ન મારવો, પણ સાપને ન મારીને તમે સાપને નથી બચાવતા, પોતાને નરકમાં જતો બચાવ્યો. તો બચાવ્યો તો પોતાને જ છે. તો જ્યારે કોઈ પણ જીવ પ્રત્યે ભાવ થયો ત્યારે એ વખતે જાગૃતિ એના લક્ષ્યનું ન હોય, પોતાનું જ, કે આ પરિણામથી એ જીવને કોઈ લાભ નથી, નુકસાન નથી, પોતાને જ લાભ છે. કુંદ આચાર્ય વનમાં તાડપત્ર પર શાસ્ત્ર લખે છે, અને આચાર્યો તો શાસ્ત્ર લખ્યા પછી એને મૂકી દે છે, ભેગા કરવાનું કામ પણ નથી કરતા. એ કામ તો ગ્રહસ્થોનું છે. હવે આમના કેટલાય પત્તા ઉડી પણ જાય, મહેનત કરી લખાયા છે, તાડના પત્તા ઉપર કાંટાથી છેદ કરી કરીને બ્રેલ લિપિ, અંધલિપિમાં જેમ કરે, અને ત્યાં મૂકી દીધા. તો કે કોઈ કામમાં તો આવ્યા નહીં, લખાણ લખાયું, એનો કોઈ ઉપયોગ તો થયો નહીં. કે ઉપયોગમાં આવ્યા છે, એનો લાભ થયો છે. શું? કે એ જે એટલા ટાઈમ માટે મુનિનો ઉપયોગ બીજા પાપના કામમાં ન ગયો ને આમાં રહ્યા ને, શુભ ભાવમાં, તો આટલો તો લાભ થયો છે કે પછી સીધા 7મા ગુણસ્થાનમાં શુદ્ધ ભાવમાં જાય છે, નહીં તો અશુભમાં આવી જાય. એટલે કોઈને લાભ થયો એમ નથી. સૌથી વધારે લાભ તો એને થયો છે જેમણે લખ્યું છે. વાંચનારા વાંચે પણ ન પણ વાંચે, અર્થ ઊંધો પણ લે, કઈ પણ થાય, પણ અહીંયા સૌથી વધારે લાભ છે. એટલે કરુણાના ભાવ ભૂમિકા અનુસાર આવશે. સ્વચ્છંદી પણ ન થવું કે આ ભાવ જે છે, આ ભાવ હવે ન આવે એમ નહીં. આ ભાવ મારું સ્વરૂપ નથી. જાગૃતિ. અને જ્યારે સ્વરૂપ નથી ત્યારે એનો રસ પછી ઘટવા લાગશે, ત્યારે સ્વભાવ વાળું, દ્રવ્ય વાળી દ્રષ્ટિ પ્રગટ થશે. કરુણાનો જે ભાવ આપે કીધો કે ભૂમિકા અનુસાર હોય, તો અને એ ન હોય ત્યારે જ પૂર્ણતા પ્રગટે છે. તો જે કેવડી ભગવાન જે તીર્થંકર પદે છે, એ જે દેશના આપે છે, તો એ એમની કરુણા ભાવ કહેવાય કે એ શું છે? બહુ સરસ પ્રશ્ન છે. કેવળી ભગવાન ઉપદેશ આપે છે કરુણા ભાવથી નહીં, પણ પૂર્વ ભવમાં એવા પ્રકારના શુભભાવો જે આવ્યા હતા, જેને ષોડશ કારણ ભાવના કહી છે, એવા 16 પ્રકારના ભાવથી તીર્થંકર પ્રકૃતિનો બંધ થાય છે. અને એ તીર્થંકર પ્રકૃતિ જ્યારે ઉદયમાં આવે છે ત્યારે ભવ્ય જીવોને સહેજે એ વાણી સાંભળવા મળે છે. ભગવાનને ભાવ નથી ઉપદેશ આપવું. એનું એક કારણ છે કે ભગવાનને જો કરુણાનો ભાવ હતો ઉપદેશ આપવાનો, તો પછી આટલો જ ઉપદેશ કેમ આપ્યો? થોડુંક વધારે ધર્મ કરી લેવો તો, વધારે કરુણા પાળવી હતી ને. પણ વાત એ છે કે જે પૂર્વે કરેલી જે શુભભાવ, પૂર્વે જે શુભભાવથી જે બંધ થયો, એ બંધના કર્મના પરમાણુ આટલા જ બંધાયેલા હતા, અને એ ઉદયમાં આવીને પૂરા થયા. એ ઉદયથી થતું.
એટલે ભવિ ભાગન વચ જોગે વશાય, ભવ્ય જીવોના ભાગ્યથી આ વાણી મળે છે. એની પાછળ એક રહસ્ય છે. એ છે કે ક્યારેક એવો ભાવ આવે છે, દરેક જીવ આ ધર્મને પામે. હું દરેક જીવને આ સત્ય બતાવું. આ જીવ પણ પામે, આ જીવ પણ પામે. હવે પોતે ભારતીય છે અને બીજી કોઈ ભાષા આપણને આવડતી નથી. હવે અમેરિકન છે, એને અંગ્રેજી ભાષામાં કેવું છે, ભાષા નથી આવડતી, પણ ભાવ છે કે મને અંગ્રેજી આવડે તો હું આને પણ સમજાવું, મને ફ્રેન્ચ આવડે તો હું આને પણ સમજાવું, સ્પેનિશ આવડે તો છે બધા. અને અહીં સુધી કે કૂતરાની ભાષા મને નથી આવડતી, નહીં તો હું કૂતરાને પણ સમજાવું, ગાયની ભાષા નથી આવડતી, ગાયને સમજાવું. આવા એટલા ઉત્કૃષ્ટ કરુણા ભાવ આવે છે, એનાથી તીર્થંકર પ્રકૃતિનો બંધ થાય છે. અને એ જ્યારે ઉદયમાં આવે છે, ભાવના હતી ને, એ જ્યારે ઉદયમાં આવે છે ત્યારે માત્ર શરીરના પ્રત્યેક પરમાણુથી ઓમકાર ધ્વનિ છૂટે છે. ઓમ ઓમ ઓમ. અને દરેક જીવો પોતપોતાની ભાષામાં સમજી જાય છે. આ ભાવના ફળી કે કૂતરાને ભાષામાં સમજાવ પણ આવડતી નથી, પણ ત્યાં કૂતરો સમજી જાય છે. ભગવાનની દિવ્ય ધ્વનિ શ્રોતાના કર્ણ પ્રદેશ સાથે જ્યારે એ ઓમ ધ્વનિ અથડાય છે, જ્યાં સુધી નથી ટકરાતી ત્યાં સુધી તો એ નિરક્ષરી, પણ જ્યારે એ ટકરાણી કે તરત જ એ ભાષા રૂપે પરિણમી, અને જેને જે ભાષા આવડતી હોય એ ભાષા રૂપે પરિણમે છે. એનું ઊંડું રહસ્ય છે, એ ભાષા રૂપે પરિણમે છે. એ બહુ ઊંડી ભાવના છે કે આ દરેક જીવ પામે, દરેક જીવ સમજે એ સત્યને. કારણ કે જાણ્યું કે એ કૂતરાને દેખતા પણ એ કૂતરાની અંદરની જે સમ્યક દર્શન પામવાની શક્તિ એ ખ્યાલમાં આવી. કૂતરા માટે પણ આવો ભાવ આવે છે. કૂતરો નહીં, કૂતરાને સમ્યક દર્શન પ્રગટ થાય છે, પણ કયું બળ છે એની પાસે કે એની જે સમજણ શક્તિ છે ને, એ કૂતરાને બોલતા નથી આવડતું જેવું આપણે બોલીએ છીએ, પણ એની અંદર એ જ્ઞાન એટલું જ વિકસેલું છે. અને કોઈ ક્ષેત્રે એમ દેખીએ તો આપણા કરતા વધારે, કારણ કે આપણને જ્યારે જરૂર પડે ત્યારે કૂતરાને ત્યાં આપણે પોલીસ વાળા કેમ લઈને નથી આવતા? આપણું જ્ઞાન જેટલું નથી એટલું કૂતરાને છે, ત્યારે તો લાવવા પડે છે. અને કોઈ મકાનના અંદર દરવાજો રસોડાનો ખુલ્લો હતો, કૂતરો અંદર ગયો રસોડામાં અને ત્યાં જઈને રોટલી લઈ આવ્યો, રોટલી લઈને પછી કૂતરો ભાગ્યો, પછી એક જગ્યાએ જઈને રોટલી એને મૂકી, પછી આજુબાજુ બધે આમ જોયું અને પછી એને રોટલી ખાધી. કોઈ છે નહીં, ડરતા. બીજા દિવસે એવું બન્યું કે જ્યાંથી રોટલી ચોરી કરી હતી, બીજા દિવસે એવું બન્યું કે માલિકે જેને રોટલી આમ ફેંકી, ત્યાં ઉભો રહ્યો, ત્યાં માલિકની સામે રોટલી ખાય છે. એને ખબર છે કે ગઈકાલનો માલ ચોરીનો હતો ને આજનો ઈમાનદારીનો છે, ભાગવાની જરૂર નથી. એ બધું સમજે છે, ખાલી બોલતો નથી કે ચોરી બોલતા નથી આવડતું, બધી સમજ છે. અને એ જ સમજ જ્યારે અંદર તરફ વળી જાય છે ત્યારે એ સમ્યક દર્શન પામે છે. અને આવી ભાવના એ બધા જીવ માટે છે. કોઈ ભેદનો ભાવ ન રહે, ત્યાં કોઈ ભેદભાવ ન રહે. એટલા માટે એટલે એ જ તે. ઘણા લોકો મને પૂછે, આ બધા દેશોની જમીન ઉપર પગ મૂકતા કેવી રીતે તમે? થાઈલેન્ડમાં પગ મૂક્યો, થાઈમાં, ફિલિપિન્સમાં પગ મૂકતા ઇમિગ્રેશન ઓફિસર સાથે હું તાગાલોગમાં વાત કરું છું. આવું કેમ થાય છે? કૃપાળુ દેવનો આ સંદેશ છે. અને એ ત્યારે હું થોડું તમને ખુલાસો કરીશ તો ખબર પડશે. વચનામૃતનો 27મો પત્ર છે, એના ઊંડા ભાવ છે. જ્યાં સૃષ્ટિમાં ધર્મનો પ્રવર્તવાનો આ જે ભાવ છે ને, સૃષ્ટિમાં બધે ફરીને આ ધર્મને ફેલાવશું. અને એ જીવની પોતાની યોગ્યતા જ એવી છે, સહજ એવી યોગ્યતા છે. જે જીવોની જેવી એને પુણ્ય જેટલું જોર કરે. અને માંસ ખાનારો હશે મુસ્લિમ કે ક્રિશ્ચિયન, પણ આ ભાઈ બેસ, એને એમ નથી કીધું
કે તું આમ, તું પરમાત્મા. આ જે તું જે માંસ ખાઈ રહ્યો છો, હા, આ માંસ ખાઈ રહ્યો, આમાં તને રસ આવે છે, એ રસ શેનો છે? આ રાગનો રસ છે. કેટલા પળ માટે રાગનો રસ આવ્યો? એને વાત્સલ્ય તો આપીએ આપણે. અરે આ તો માંસ ખાવાળો, તરત જ દૂર. નહીં, એના પ્રત્યે પણ એટલું જ વાત્સલ્ય. તો ધર્મ સમજ્યા છીએ, નહીં તો ધર્મ નથી સમજ્યા. ભગવાન નથી સમજ્યા, નથી સમજ્યા. એના પ્રત્યે એટલું જ વાત્સલ્ય જોઈએ. કારણ કે એની એ પર્યાય છે. મહાવીર ભગવાન 10 ભવ પહેલા જ્યારે સમ્યક દર્શન પામ્યા સિંહની પર્યાયમાં, ત્યારે મોઢામાં માંસ હતું અને મુનિરાજોએ એમ નહોતું કહ્યું કે જા પેલા કોગળા કરીને આય પછી ઉપદેશ આપીશ. આ વાત સમજો, પેલા કોગળા કરવાનું નહોતું કીધું. બસ એને પાત્રતા આપણે કેવી રીતે માપી? એની પાત્રતા એટલી કે સાંભળવા બેઠો એ જ એની પાત્રતા, બીજું કંઈ નહીં. એ જ એની પાત્રતા. એટલા માટે વાત્સલ્ય આપીએ, એટલું વાત્સલ્ય. એટલે હું તો જોઉં તાઇવાનમાં, જાપાનમાં, ચાઇનામાં, ત્યાં જે બુદ્ધિસ્ટ ટેમ્પલ છે, ત્યાં એટલું વાત્સલ્ય. આપણે આમ જઈએ ને, એ લોકો આમ આપણે આમ ઝૂકીને એવી રીતે આપણે એ લોકોની જે એક શૈલી છે, દેખતા જેમ લાગે આપણને ઓળખાણ નહીં, કંઈ નહીં, પણ એકબીજાને દેખતા એને અહીંયા આપણને એમ થાય કે એ ધર્મ કેવો, લાવને કંઈક. આપણું વર્તન એવા પ્રકારનું હોય કે સામેવાળી વ્યક્તિને એમ થાય કે આ ધર્મનું જે પાલન કરે, લાવ હું પણ આ કરું, કારણ કે આ ધર્મ કેવો. એને એવી પ્રેરણા મળે. આપણું આચરણ દેખીને એને પ્રેરણા મળે. મતાંતરને છોડી દઈએ. જ્યારે આપણે વનસ્પતિના જીવની રક્ષા, બટાટા, લસણ, ડુંગળીની વાત કરીએ તો આ સંઘની પંચેન્દ્રિય જીવતો જાગતો એ નથી દેખાતો. પરમાત્મા છે, પરમાત્મા છે, એક જ દ્રષ્ટિ. અને એનાથી છે ને લાભ એને નથી, પોતાને છે. કારણ કે પોતાની મુક્તિ નજીક આવે છે. દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ થઈને પર્યાય દ્રષ્ટિ છૂટી. કોઈ બીજા ઉપર કલ્યાણ ક્યાં કર્યું? પોતાનું જ હિત કર્યું છે. એનાથી તો પોતાનું હિત કર્યું. એટલે એને એ રૂપે જ તે માત્ર જેની જેવી હોનહાર ને યોગ્યતા હોય ને એ પ્રકારે તે સહજ રૂપે યોગ એવા ગોઠવાયેલા છે. આ વખતે તે હું ત્યાં ફિલિપિન્સમાં ડાવાઓ સિટી છે, ત્યાં મારે જવાનું હતું. 6 કલાકનો રસ્તો હતો અને 3 કલાકનો રસ્તો મારો પૂરો થયો. બસમાં હું સફર કરતો હતો. 3 કલાકનો રસ્તો પૂરો થયો અને એક જ ફેમિલી માટે હું ટોળામાં નથી દેખતો. એક હશે તો પણ મારા માટે 3 લોકનો નાચ છે. એક જ પરિવાર હતું. ઠીક છે, તો ફોન આવ્યો કે અમારે તો ત્યાં તાગાલોગ ભાષામાં વાત કરતા હતા કે અમારે તો હવે અહીંયા બેસાય એવું છે નહીં, કોઈનું મરણ થઈ ગયું છે અને ક્ષમા કરજો. ઘણા બધા રડતા હતા. હું 10 મિનિટ સુધી એમને સમજાવતો હતો કે કંઈ વાંધો નહીં, તમારી પણ અત્યારે ક્રમબદ્ધની યોગ્યતા નથી, ચિંતા નહીં કરો. ઉદય એવા છે, ઉદય હશે તો સામેથી બધું મળી જશે, નિરાશ થવાની જરૂર નથી. અંદર ચૈતન્ય પરમાત્મા હાજર છે, એને સાક્ષીએ રાખીને સાધના કરો. બસ એ રીતે બધી વાત ચાલતી હતી. મેં કહું હવે 3 કલાક તો હું અહીંયા નીકળ્યો છું, 3 કલાકમાં હવે આગળ શું કામ જાઉં જ્યારે પ્રવચન જ નથી ત્યાં? તો હું પછી કીધું હું અહીંયા ઉતરી જાઉં અધવચ્ચે અને પાછો આવી જાઉં, તો 3 કલાક બીજા બગડે નહીં. જેવો હું ઊભો થયો, મોબાઈલ મૂક્યો બેગમાં, ત્યાં મારી બાજુની સીટ પર એક ભાઈ, એણે હાથ પકડ્યો. ક્યાં જાઓ છો? હું 10 મિનિટથી તમારી વાત સાંભળું છું. આવી સારી વાત કરો છો ને પાછા જાઓ છો? મારે ત્યાં આવો. એમને ત્યાં લઈ ગયા. મુસ્લિમ એમના ત્યાં લઈ ગયા. એમનું પરિવાર, એ પોતે રહે છે ઝામ્બિયા, લુસાકા. અને ત્યાં જે છે ને, ત્યાંથી એ રમઝાન મહિનો હતો ને, તો ત્યાં એમણે મમ્મી પપ્પાને મળવા માટે આવતા હતા. ત્યાં એમણે મમ્મી પપ્પાને બેસાડ્યા, મિત્રો બધાને ભેગા કર્યા. અને એટલું રૂચ્યું કે આમાં કોઈ પક્ષપાત નહીં. એને કુરાનની વાત કરી. કુરાનમાં જો લખ્યું છે, કુરાનની વાત કરી, અને 357માં પાનું ખોલીને મેં બતાવ્યું, જો આમાં લખ્યું છે ત્યાંની ભાષા કે અલ્લાહને તમારા લોહીની જરૂર નથી, માત્ર ભાવથી ભક્તિ કરો. ચોખ્ખા શબ્દોમાં લખ્યું છે. કે આવી વાત લખી છે, આજ સુધી તો મારી નજર જ ન પડી. આંખ હતી પણ દ્રષ્ટિ નથી. બહુ રૂચ્યું. પણ કે હું તો અહીંયા થોડા દિવસ, પણ એમની ફેક્ટરી ત્યાં ઝામ્બિયામાં છે, બીજી બધી ઘણી બધી ફેક્ટરી તાન્ઝાનિયામાં, યુગાન્ડા, બધે એમની બ્રાન્ચો છે બધે. એટલું રૂચ્યું. હવે ડિસેમ્બર મહિના, 1.5 મહિના માટે આફ્રિકામાં પ્રોગ્રામ ગોઠવ્યો છે. યોગ્યતા પાકે તો બાજુમાં બેઠો એને વાત સાંભળતો હોય, એનો કાળ પાક્યો. આ કાળ પાકે છે, આમાં કઈ નથી. કોણ કરે છે? આ પ્રકૃતિની ગોઠવણ છે. ભગવાન પ્રકૃતિની ગોઠવણ છે, આપણે માત્ર જાણો એને. અને ખાસ વિશેષ વાત છે કે એમણે ત્યાં ઝામ્બિયામાં અને તાન્ઝાનિયા, યુગાન્ડા, નામીબિયા, બધી જગ્યાએ ત્યાં
ત્યાંની ભાષામાં પ્રવચન રાખીને કાર્ડ છપાવ્યા છે અને મને આવડતી નથી કે મને ભરોસો છે તમે આવો તો ખરા. અરે કેવું ફિયાસ્કો થઈ જશે, ફિયાસ્કો થશે. નહીં થાય, નહીં થાય હો. કોના બળ પર? હું ચૈતન્ય ભગવાન આત્મા, એના બળ પર, એના બળ પર. નહીં થાય ભગવાન. આ તો છે ને વિતરાગી ભગવાનનો જે આ માર્ગ છે ને, હજી પણ આ તો ભગવાનના આશીર્વાદથી આ બધું થાય છે. જે જીવની જેવી યોગ્યતા, જેવી કાળ લબ્ધિ, જેવું સ્વરૂપ એવું છે. ઇન્ડોનેશિયામાં એક જગ્યાએ યુનિવર્સિટીમાં પ્રવચન હતું, પ્રિન્સિપલ સાહેબની ઓફિસમાં બેઠો હતો અને ત્યાં વાત ચાલતી હતી કે આવતીકાલે જે પ્રવચન છે કયા વિષય પર રાખવું. ત્યાં તે એક ભાઈ આવ્યા કે સાહેબ મારે મળવું છે, અર્જન્ટ છે. તો કે વાંધો નહીં, આવો. કે મને કે તમે બેસો, આપણા ઘરના જ છે. વાત કરે તો વાત કરી કે સાહેબ હવે એ સલાહ લેવા આવ્યા હતા. એ ભાઈ એની સલાહ લેવા આવ્યા હતા કે મારા ઘરે એક નોકર રાખ્યો હતો નાનપણથી, અને મોટો કર્યો, એને ઘણો સાચવ્યો, બધું કર્યું, પણ બધી સફાઈ કરીને સોનું ચાંદી પૈસા લઈને કે ભાગી ગયો છે. હવે મારે પોલીસમાં કેસ કરવો છે, તો મારે કયા કયા પોઈન્ટ લખાવવા, અને તમે ભણેલા પ્રિન્સિપલ સાહેબ તો બતાવો. તો એમણે મારી ઉપર ઈશારો કર્યો કે તમે બતાવો કયા કયા પોઈન્ટ લખાવવા. ગીમાના સકારાંગ, આખું જુગા તીડા તાવ, આકોડા બાન્યાક મસાલાડી સીની, એટલું બધું ત્યાંનું તેનું ચાલુ કરી દીધું એમણે. એટલે પછી મેં એને કીધું ભાઈ એ નોકર નથી ભાગી ગયો, તારા કરમ ભાગી ગયા, કરમ તારા ભાગ્યા. તો એને સીધી ભાષામાં કીધું તમારા ગયા હોત તો ખબર પડે. હમણાં તમારા ગયા, સીધું કીધું તમારે ગયા તો ખબર પડે કે આ તો જેના ગયા હોય એને ખબર પડે. શાંતિ રાખ, અત્યારે આપણે કંઈ નથી કરવું, જેટલું ગયું તે ચિંતા નહીં કર. એક કામ કરો કીધું, તમે અહીંયા છે ને યુનિવર્સિટીમાં 2 દિવસ પ્રવચન છે, પ્રવચનમાં તમે આવો. અને જનરલી બીજા બધા બહારના લોકોને એલાઉડ ન હોય, સ્ટુડન્ટ સિવાયના, પણ તમે આવો. ત્યાં આવ્યા 2 દિવસમાં એમને એટલું સરસ અંદરમાં રૂચ્યું કે બસ હવે મારે હમણાં રિપોર્ટ નથી લખાવી, હું સાંભળું છું. 3જા દિવસે એવું બન્યું, 3જા દિવસે તે એની એક જમીન હતી જે 10 લાખ રૂપિયા જેવી છાપામાં આવ્યું કે જમીન હતી ને ત્યાંથી બહુ મોટો હાઈવે પસાર થવાનો છે, અને 10 લાખની જમીન કરોડની થઈ ગઈ. મને કે આ શું થઈ ગયું? મેં કહું આમાંય શાંતિ, બેયમાં શાંતિ ભાઈ. ગયું તોય ગયું ને આવે તોય આવે, બેયમાં સંભાવ. કે તો હું કંઈ કરતો જ નથી ને. ના, આ બધું ઉદય. અત્યાર સુધી એ જે છે ને 1 વર્ષ 1.5 વર્ષ જેવું થયું મસ્જિદની બહાર નથી નીકળ્યા. ત્યાં બેસીને સાધના કરે, પત્ની ત્યાં ટિફિન લઈ જાય કે મને કોઈ એકાંત નથી મળતો, મારે જવું ક્યાં? બસ હું ચૈતન્ય ભગવાન આત્મા, જાણનારો, જે થાય હવે એને જાણનારો. જેનો કાળ પાકે છે ને ભગવાન એને મળે છે, ત્યાં સુધી મને ખેંચાઈને જવું પડે, કારણ કે એનો કાળ પાક્યો છે, એનો કાળ પાક્યો છે. યોગ્યતા જીવની પાકે છે. પંડિતજી, આપણે બપોરે આપે કીધું હતું કે મશીન અને હ્યુમન માણસ કરતાં મશીન ઉપર લોકોને વધારે ભરોસો છે, અને એ વધારે આજનો યુવાન વર્ગ એને વધારે અપનાવી શકે છે, અને માણસ તો મિસ્ટેક કરી શકે. પણ મશીનને બનાવનાર પણ માણસ જ છે ને, તો આ તો ઈશ્વર જગત કરતાં આમાં સિદ્ધ થઈ ગયું. બહુ સરસ. મશીનને બનાવનાર માણસ છે, પણ એ જે વાત કહીને એ વાત એ છે કે મશીન કઈ દ્રષ્ટિએ છે કે મશીન જે છે એ કોઈ પ્રકારના પક્ષપાત નથી કરતું. અને પક્ષપાત નથી કરતું એનો અર્થ કે જડ વસ્તુ જે છે એ જડ વસ્તુને વિકલ્પ નથી. એ વિકલ્પ નથી. ભલે માણસે બનાવ્યું પણ છેલ્લે રહ્યું તો જડ, વિકલ્પ વગરનું. એટલે એમાં જેમ તારતમ્યતા જેમ થાય ને, જેમ કીધું કે ઝાડનો છાયો ઊંચો નીચો થાય, વધઘટ થાય, એવી રીતે એનામાં પક્ષપાત નથી. પેલી વ્યક્તિને પક્ષપાત છે અને મશીનને પક્ષપાત નથી.
અને આપણું જે અત્યારનું જીવન ભલે આપણે માણસ કહીએ, પણ માણસ થઈને પણ આપણું જીવન તો જળ જેવું જ છે, મશીન જેવું જ છે. એટલા માટે આ ધર્મના માટે ખાસ હું કહું છું કે આપણે ક્રાંતિ લાવવી હોય તો એક હવે છે ને મશીનની જેમ ધર્મ હવે છે ને એ પ્રણાલિકા જો બંધ નહીં થાય ને તો ધર્મ આગળ નહીં ફેલાય. આ મશીનની જેમ એટલે બસ કે આટલા આપણે આજે ભૂખ્યા રહેવાનું છે, સવારથી સાંજ સુધી ખાવાનું નથી. આપણે જેમ પર્યુષણમાં બધા મશીનની જેમ કરીએ ને, પહેલો છેલ્લો ઉપવાસ એમ પાક્કું જોઈએ આપણું બધાનું, પહેલો ઉપવાસ ને છેલ્લો ઉપવાસ. મુંબઈમાં તો બધા લોકોને જોઈએ પહેલો ઉપવાસ ને છેલ્લો, આ મશીનની જેમ. એ સમયે અંદરના ભાવ ઉપરનો વિચાર નથી. આપણું જીવન મશીનની જેવું છે અત્યારે. ભલે આપણે ચેતન કહીએ છીએ પોતાને, પંખો ફરે છે ને, એક ઉપર કર્યો તો એક થોડી સ્પીડ વધારે, 2 ઉપર એનાથી વધારે, 3 ઉપર એનાથી વધારે, એ મશીન છે. આપણું પણ એના જેવું છે. કોઈ એક ગાળ દે ગુસ્સો આવે, 2 દીધી વધારે ગુસ્સો આવે, 3 દીધી વધારે ગુસ્સો આવ્યો. રિમોટ એનું જે છે કોઈ બીજાના હાથમાં છે, રેગ્યુલેટર એના બીજાના હાથમાં છે. અને જળથી પણ ખરાબ જીવન છે. એનું કારણ એ છે કે પંખાની સ્વિચ ત્યાં બંધ થઈ ગઈ તો પંખો બંધ થઈ ગયો. પેલા એ ગાળ દેવાનું બંધ કર્યું પણ ગુસ્સો બંધ ન થયો, એટલે જળથી બદતર થયું હતું. વાત એમાં મુખ્ય એ છે કે એ મશીનને બનાવનાર માણસ છે, આપણું જ્ઞાન જ છે. એ જ્ઞાન છે. મશીન નિષ્પક્ષ છે ને વિકલ્પ વગરનું છે. એ વાત બતાવવા વગર કે આ જગત જે ચાલે છે, ચાલવા માટે એને કોઈના વિકલ્પની જરૂર નથી. બધી સહજ એની યોગ્યતા છે. કોઈ વિકલ્પથી ચાલતું નથી. એટલા માટે જે કીધું કે ભૂતકાળમાં જે વિકલ્પ છે એ જ વિકલ્પ ભવિષ્યમાં ફળે છે. પણ એ તો ખાલી કહેવાનું, વ્યવહારની કથન પદ્ધતિ એવી છે, વ્યવહારની કથન પદ્ધતિ એવી છે. પણ મૂળ વસ્તુ એ છે પૂદગલ, પરમાણુ અને જીવના ભાવો એ બધાની એવા જ પ્રકારની સ્વતંત્ર વ્યવસ્થા જે ગોઠવાયેલી છે. એમાં જે ઈશ્વર જે છે એ ઈશ્વર એના કરતા નથી. કારણ કે વસ્તુના સ્વભાવ ઉપર આપણે જોર આપવા માટે આ વાત કહી. જેમ પાણી છે, એ પાણી એ રીતે ઉપરથી નીચે તરફ જાય છે તો હિમાલયથી એ બંગાળની ખાડી સુધી જઈ રહેલું પાણી કોણ પહોંચાડે છે? એને પહોંચાડનારું કોઈ નથી, કારણ કે એનો સ્વભાવ છે. એમાં કોઈ બ્રહ્માની જરૂર નથી કે કંઈક કરે એ પાણીને આગળ પહોંચાડવા, કારણ કે પાણીનો સ્વભાવ છે વહેવું, અને જે તરફ ઢાળ હોય ત્યાં વહેવું. હિમાલય બાજુ ઊંચાણ છે, આ બાજુ નીચાણ છે, તો એ બાજુ વહે છે, એનો સ્વભાવ છે. અને ખાસ વાત એ છે, તમને આ 3 શબ્દનું જ્ઞાન હોય, ઉત્પાદ, વ્યય અને દ્રવ્ય. તો જે બ્રહ્મા જે છે એ ઉત્પન્ન કરે છે, વિષ્ણુ છે એ નાશ કરે છે, અને વિષ્ણુ જે રક્ષા કરે છે, અને મહેશ એનો નાશ કરે છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ અહીંયા કહે છે કે એની જરૂર નથી, કારણ કે બ્રહ્મા જે ઉત્પન્ન કરવાનું કામ કરે છે ને, અહીંયા વસ્તુનો સ્વભાવ છે ઉત્પાદ. વિષ્ણુ ટકાવી રાખવાનું કામ કરે છે, અહીંયા વસ્તુનો સ્વભાવ છે દ્રવ્ય. અને મહેશ નાશ કરવાનું કામ કરે છે, વસ્તુનો સ્વભાવ છે વ્યય. તો વસ્તુમાં ત્યાં ત્રિલક્ષણ પરિણામ જે છે એ વસ્તુની અંદર રહેલા છે. એટલા માટે એ વસ્તુ એટલી સ્વતંત્ર છે કે એણે કોઈ હવે બીજાને આધીન થવાની જરૂર નથી. એટલે તત્વાળ સૂત્રમાં 29મું અને 30મું સૂત્ર 5મા અધ્યાયનું ઉત્પાદ વ્યય દ્રવ્યમ લક્ષણ સત અને સદ્દ્રવ્ય લક્ષણમ, એ બંને સૂત્રથી એનો ખુલાસો કર્યો, સ્વતંત્રતા બતાવી. વ્યવહારમાં યંગસ્ટર્સ અથવા અમારા છોકરાઓ હોય કે વ્યસનીઓ હોય કે જેલના કેદી, જેને આપણે રિફોર્મ કરવાની વાત કરીએ છીએ, ત્યાં આ મુદ્દો કેવી રીતના અમારે જો સમજાવવો હોય તો ક્રમબદ્ધ પર્યાયમાં હું લઉં તો પણ કરતા ભાવ આવી જાય, અથવા ઇવન સંસાર વ્યવહારમાં મારા પોતાનામાં બી કોમ્પ્લેસન્સી ન આવી જાય કે ક્રમબદ્ધ પર્યાય કરીને હું છૂટી ન જાઉં. તો એના માટે ચેકલિસ્ટ ફોર મી એઝ અ સાધક ઓલ્સો, અને મને બીજાને જો સમજાવવું હોય તો કન્વિન્સિંગલી, પીપલ હુ ડોન્ટ બિલીવ કર્મ થિયરી અથવા બધું, તો શોર્ટમાં અમારે કોઈ વાર કંઈક કરવું હોય તો કેવી રીતના કરી શકાય? બે વાત છે, કરેક્શન અને કનેક્શન.
આજની જે પેઢી છે ને એને તમે કરેક્ટ કરીને સુધારવા સમજાવવા માંગો ને, નહીં સુધરે. એનાથી કનેક્ટ થવું પડશે, એની સાથે એની ભાષામાં વાત કરવી પડશે. અને એટલા માટે જ કીધું કે એની ભાષામાં વાત કરવી પડશે. આપણે જૂના રીતિ રિવાજોને એવા પકડીને બેઠા છીએ. એક વખતની સત્ય વાત છે કે હું એક ઉપાશ્રયમાં બેઠો હતો અને ત્યાં ઘણા બધા મહાસતીજીઓ સામે ત્યાં પ્રવચન ચાલતું હતું. અને ત્યાં તે એક છોકરો આવ્યો અને એ છોકરો આવ્યો ને મહાસતીજીને કંઈક વંદન કરવા આવ્યો. છોકરાના હાથમાં ઘડિયાળ હતી. એક અહીંયા સેલવાળી ઘડિયાળ પહેરી, તે સેલવાળી ઘડિયાળ પહેરી. આમાં કેટલી હિંસા થઈ, કેટલા જીવ મરી ગયા. સેલવાળી છે, અગ્નિકાયક જીવ મરી ગયા. જા બહાર કાઢીને આવ. પેલો બહાર ગયો, બીજી વાર આવ્યો જ નહીં. આપણે એમાં પાપ છે, વાત સાચી છે, પણ એની પેલા બીજા ઘણા પાપ છે. મોટા મોટા કેટલા પાપ છે. આપણે આટલા આટલા નાના નાના પાપની વાતો કરીએ છીએ. આ છે ને પકડીને બેઠા છીએ આપણી ઘણું બધું. એટલે એક વાત ખાસ સમજવી, એનાથી કનેક્ટ થઈએ. એટલા માટે આજે ઉપાશ્રય ખાલીખમ કેમ પડ્યા છે? કોઈ જુવાનિયા કેમ ત્યાં નથી જતા? એનું કારણ આ છે, કારણ કે આપણે પોતાના રીતિ રિવાજોને એવા એને પકડીને બેઠા છીએ. બસ આમ જ જોઈએ. એને સમજો. અચ્છા, એને કેવું હોય તો કહો, પણ એને વાત્સલ્ય તો આપો. આજે પહેલી વાર આવ્યો છે, એને વાત્સલ્ય આપો. એટલે અત્યાર સુધીમાં 2200 લોકોએ વિદેશોમાં માંસાહાર છોડ્યો. આ 40થી વધારે દેશમાં જ્યાં જ્યાં આપણે પ્રવચન થયા, પણ એ 2200 લોકોમાં 80%થી વધારે જે છે ને મારી ઉંમર કરતાં નાના છે. 80%થી વધારે. અને બધા યુનિવર્સિટીમાં કોલેજમાં ભણવાવાળા બધા એવા જ, બધા યુનિવર્સિટીમાં પ્રવચનો થતા હોય. આવ ભાઈ, એની સાથે બેસીને, એ જમતો હોય તો એની સાથે ટેબલ પર બેસીને. જાપાનમાં તો એક જગ્યાએ એમણે કીધું કે અમે તો એવી શોધમાં હતા કે અમને આવું મળે. કેવું કે કોઈ ખુરશીનો પણ ભેદ ન હોય અને સામસામું ટેબલ પણ નહીં, રાઉન્ડ, કે જેમાં કોણ નાનું કોણ મોટું. નહીં તો પેલામાં થઈ જાય કે હેડ ઓફ ધ ફેમિલી વાળી ખુરશી હોય ને જેમ ડાઇનિંગ ટેબલમાં, એવું નહીં જોઈએ. રાઉન્ડ ટેબલ, બધા એક સરખા બેસો. અને શીખાવનાર પણ ત્યાં ને શીખનાર પણ ત્યાં. મારે કોઈ ભેદ નહીં જોઈએ. ભાઈ તું મારી આ વાતને સાંભળે છે ને આ જ ઘણું છે, બીજું કશું જ નહીં જોઈએ. એટલું વાત્સલ્ય આપણે આપવું પડશે આજની પેઢીના, આજના છોકરાઓને. અને એ આપણા આચરણ પરથી તે છોકરા સમજી લે છે. આચરણ પરથી સમજી લે છે. કાળા રંગનો બુશર્ટ ન ચાલે, આ ન ચાલે. મંદિરમાં જાઓ, દેરાસરમાં તમારે આમ ન ચાલે, જીન્સ ન ચાલે. આવવા તો દો એને, આવવા તો દો. એ પોતે જ્યારે એને પોતાને અંદરમાં દેખાય ને એ જે સમજે ને, એનાથી જે પરિવર્તન આવે ને એ અંદરમાં કોતરાઈ જાય. એને તરત જ અંદરમાં એક ઉલ્લાસ, આનંદ એવો. આજે એક વ્યક્તિ છે જેણે કપડાં પહેર્યા છે. હવે જે છે ને આમ આડાવાળા કપડાં પહેર્યા છે, બરાબર, તમે એને ખબર નથી. એટલે કોઈ કીધું જો તું આમ કર, આમ તારા કપડાં બરાબર નથી. કોઈ કીધું ને તું આમ કર, તારા કપડાં બરાબર નથી, તો એ કપડાં કરી તો દેશે, પણ એમાં એને ખટકશે કે જો આણે મને કીધું. અને એ જ વ્યક્તિ જતી હતી અને એણે દર્પણમાં જોયું અને કપડાં બરાબર નહોતા, એણે કપડાં કર્યા. એનો પોતાનો નિર્ણય હતો, એમાં એનું અહંકાર નથી ગવાતું. દરેક વ્યક્તિને એનો પોતાનો નિર્ણય કરવા દો. એને તમે નહીં કહો કે તું આમ કર, એનો પોતાનો નિર્ણય જોઈએ. દર્પણની જેમ બસ સદગુરુ જે છે એ દર્પણની જેમ આદર્શ બને છે. એ બોજો નથી નાખતા પોતાનો. એટલા માટે ભગવાનની જે પરિભાષા હતી ને, આ બહુ સૂક્ષ્મ પરિભાષા, કે હિંસાનું સ્વરૂપ જે છે ને, હિંસા એનું નામ નથી કે કોઈ જીવને મારી નાખવાનું નામ હિંસા નહીં. પોતાની માન્યતાને બીજાના ઉપર નાખવી, આ એની હિંસા કરી. કારણ કે એની સ્વતંત્રતાને તમે છીનવી લીધી. એટલા માટે કુંદકુંદ આચાર્ય સમયસારમાં લખે છે કે તમે પોતાને આત્માનો અનુભવ થયો એટલે એમને કીધું તમે અનુભવ કરો.
આવો અનુભવ અમે અનુભવ પ્રમાણથી કહીએ છીએ, અને તમે આને માની લો એમ નહીં, તમે પણ અનુભવ પ્રમાણથી સ્વીકાર કરજો. જો થાય તો માનજો, નહીં તો નહીં માનતા. પણ આમ કરજો એ નહીં. તમે સ્વતંત્ર છો બધા, અને એ જે નિર્ણય એટલો દ્રઢ એ ભવાંતર સુધી સાથે જાય છે. પેલું શું થાય છે કે અહીંયા મા બાપે કીધું દીકરાને, બેટા ચલ, જો આપણા મહારાજ સાહેબ છે, બેટા ચલ, જો આપણા ગુરુ છે. છોકરો ગયો, પગે લાગ્યો, બધું થઈ ગયું, આવી ગયા ઘરે. આ જે છે ને માતા પિતાના કહેવાથી એ ગયો છે ને, એના કારણે આ કુળ પરંપરાથી સંસ્કાર, અને એના કારણે શું થાય છે, અહીંથી મરણ થયું. હવે મુસલમાનમાં પણ જન્મ થાય ને તો ત્યાં અલ્લાહ ખુદા પાસે પણ એવી રીતે જશે, ત્યાં બકરાનો વધ પણ એવી રીતે જ કરશે. કારણ કે એને ધર્મ સાથે કંઈ લાગતું વળગતું નથી. એને એની સાથે લાગે વળગે મા બાપ જે કહે, કારણ કે મા બાપથી એણે કર્યું હતું ને. અને પોતાનો નિર્ણય હોય તો ત્યાં કોઈ પણ મળે, પોતાનો નિર્ણય ટકીને રહેશે. એટલે નિર્ણય પોતાનો જોઈએ, ગમે તે નિર્ણય પોતાનો જોઈએ. આપણે જે ક્રમબદ્ધ પુરુષાર્થની વાત કરી કે એક પછી એક પર્યાય ક્રમબદ્ધ જ હોય છે, તો વિચારતા એમ લાગે છે કે ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત અને દ્રવ્ય સ્વતંત્રતાનો સિદ્ધાંત બે જાણે વિરોધી હોય એવું લાગે છે. કારણ કે મને સ્વતંત્રતા જ નથી કે અત્યારે હું નાયક ભાવમાં રહું, રાગભાવ કરું, કારણ કે બધું જ ફિક્સ છે. તો પછી દ્રવ્ય સ્વતંત્રતાનો મહિમા કઈ રીતે રહે? દ્રવ્યની સ્વતંત્રતા જે છે એ અલગ અલગ દ્રવ્યની વાત થઈ, અને આ જે છે પુરુષાર્થવાળી વાત એ પર્યાયની વાત થઈ. એને થોડું સમજી લઈએ. એક આત્મદ્રવ્ય છે, પૂદગલ દ્રવ્ય છે. તો જીવ દ્રવ્ય અને પૂદગલ દ્રવ્ય એ બંને દ્રવ્ય સ્વતંત્ર છે. કઈ અપેક્ષા એ કીધું કે જીવ દ્રવ્યનો સ્વભાવ જ્ઞાન છે, અને પૂદગલનો સ્વભાવ જે છે આ સ્પર્શ ગંધ વર્ણ છે. બંને પોતપોતાના સ્વભાવને છોડતા નથી અને પોતાનું જ કાર્ય કરે છે. જીવ પોતાનું જ કરશે, એ પૂદગલનું કામ નહીં કરે. પૂદગલ પોતાનું જ કામ કરશે, એ જીવનું કામ નહીં કરે. એ રીતે બે દ્રવ્ય સ્વતંત્ર છે, અને સ્વતંત્ર રહીને પણ એ પોતે ક્રમે ક્રમે છે, એ એના ક્રમે ક્રમે છે. ભ્રમણાથી એમ થાય છે કે આના કારણે આમ થયું, આના કારણે આમ. સ્વતંત્ર છે અને ક્રમબદ્ધ છે. આને એ રીતે સમજો. બે ઘડિયાળ છે, એ બે ઘડિયાળ બાજુ બાજુમાં છે. એક ઘડિયાળમાં 1 વાગ્યો, બીજીમાં પણ 1 વાગ્યો, પછી અહીંયા 2 વાગ્યા, ત્યાં બાજુની ઘડિયાળમાં 2 વાગ્યા. એ બે ઘડિયાળ છે સ્વતંત્ર. એક તો પહેલી વાત આ. અને બે ઘડિયાળમાં જે કાંટા ફરે છે એ ક્રમબદ્ધ ફરે છે અને પોતપોતાના કારણે છે, એકબીજાના કારણે નથી. એવી રીતે પ્રત્યેક દ્રવ્ય સ્વતંત્ર છે અને દ્રવ્યની પોતાની જે પર્યાય છે એ ક્રમબદ્ધ છે. એ વાત ત્યાં બતાવી છે. હાજી. પ્લાનિંગ કરવું કે ન કરવું, જો ક્રમબદ્ધ પર્યાય ગણીએ તો પછી ફ્યુચર પ્લાનિંગ કંઈ કરવું હોય પ્રોજેક્ટ, પ્લાનિંગ કરવું કે ન કરવું એના વિશે કંઈ કહેશો? જે પ્લાનિંગ કરીએ છીએ ને, દાખલા તરીકે કે બહારગામ જવું છે 10 દિવસ પછી, અને આજે આપણે ટિકિટ કઢાવી કે નહીં, કારણ કે અત્યારે તો રિઝર્વેશન ફૂલ થઈ જાય તો પહેલેથી ટિકિટ કરાવીને રાખવી પડે, તો પેલા ટિકિટ કરાવવી કે નહીં. હવે 10 દિવસ પછી બહારગામ જવાનું છે, ટિકિટ અત્યારે શું કામ કરાવી કે ટિકિટ કરાવવી? કારણ કે ટિકિટ કરાવવી એ તમે ભવિષ્યમાં નથી ગયા. તમારું 10 દિવસ પછી જવાનું કામ એ પછીનું છે, ટિકિટ કાઢવાનું કામ આજનું છે. તમે આજનું કામ જ કરી રહ્યા છો. એ પ્લાનિંગ નથી, એ વર્તમાનનું કામ જ હતું. તમે જો આજે ને આજે ટ્રેનમાં બેસી જાઓ ને તો એમ કહેવાય તમે ભવિષ્યમાં ડૂબ્યા. આજે ને આજે ટ્રેનમાં બેસી જાઓ તો ભવિષ્યનું કામ અત્યારે કર્યું, પણ વર્તમાનનું જ કર્યું છે, ભવિષ્યનું તો કંઈ કર્યું જ નથી. એટલે એ રીતે સહજ ભાવે વર્તમાનમાં છે. જાગૃતિ એ ધર્મ છે, જે કરો તે પ્લાનિંગમાં. હાજી. આપે
આજે જે એક્ઝામ્પલ આપ્યું ને કે ટ્રક અને ગાડી, અને એક પોઈન્ટ ઉપર એક્સિડન્ટ થવાનો છે, ગાડી સ્લોલી આવે છે અને એ ટાઈમ પર એનો જ્યાં થવાનો હતો ત્યાં પછી બીજી ગાડી આવે છે અને રેસિંગમાં એ એમ કરીને. માય ક્વેશ્ચન ઇઝ કે એક જે આ બેહોશીમાં અને એક જાગ્રત છે, જાણનારની અભ્યાસ ચાલુ છે, તો એનો પણ જે ફળ હશે એટલે એ પણ જશે, તો ક્રમબદ્ધ પ્રમાણે જે ઉદય આવવાના હોય એ આવે જ એક. અને બીજું કે સપોઝ જાગૃતિ હોય તો એનું ફળ શું? બેહોશીમાં તો જાણે કે એક્સિડન્ટ થયો જ અને એ કર્મબંધ થયું, પણ હવે જાણનારનો જે અભ્યાસ ચાલુ હોય અને ઉદય હોય છે, તો એમાં એનું શું ફળ હોય? કર્મનું જે ફળ, હવે કર્મનું ફળ આગામી 8 કર્મમાંથી કયા કર્મના ફળની વાત છે? કે અત્યારે જે જઈ રહ્યા છીએ, હવે જાગૃતિ તો છે, પણ એ જાગૃતિની સાથે આપણે કેવા પ્રકારે કે હું જાણનાર આત્મા છું, જાણનાર આત્મા છું, જાણનાર આત્મા છું, અને એક્સિડન્ટ થયું. ગાડીમાં ઘણા લોકો હતા, ડ્રાઈવર હતો, એ ડ્રાઈવરને એવો વિચાર આવ્યો કે હું ઓવરટેક કરીને એને આગળ જતો રહો, આની આગળ જતો રહો. પણ અંદર બીજા લોકો હતા, એ શાંતિથી બસ પોતે જે થાય તો થવા દો એવી રીતે અભ્યાસ કરી રહ્યા છે. હવે એને જે ભાવથી જે કર્મ બંધાય છે, હવે આગામી ગતિ જે છે, ગતિ કાંઈ એ સમય એ થોડી બંધાય છે, એ તો એના પહેલા બંધાઈ ગઈ હોય. કારણ કે 81 વર્ષનું આયુષ્ય હોય, સપોઝ 81 વર્ષનું આયુષ્ય હોય તો 54મા વર્ષે આયુષ્યનો બંધ પડે. 2/3 પાર્ટ ઓફ લાઈફ જ્યારે પૂરી થાય, 1/3 પાર્ટ ઓફ લાઈફ બાકી હોય ત્યારે, અને એમાં પણ જો 54મા વર્ષે ન પડે તો 27 વર્ષ જે બાકી રહ્યા ને એના 2/3 પાર્ટ એટલે કે 18 વર્ષ. એટલે 54માં હવે 18 જોડીએ તો બીજો પોઈન્ટ આવ્યો ક્યારે? 72 વર્ષે. 54માં 18 72 વર્ષે, એટલે કાં તો પડે 54મા વર્ષે, નહીં પડે તો પછી 72મા વર્ષે. હવે 9 વર્ષ છે, એમાં હજી 2/3 તો 6 વર્ષ, તો ત્રીજો પોઈન્ટ આવ્યો 78મા વર્ષે. હજી 3 વર્ષ છે, એમાં 2/3 એટલે 80મા વર્ષે. એમાં હજી 1 વર્ષ 12 મહિના છે, એમાં પણ 2/3 એટલે 80 વર્ષ અને 8 મહિને. આવી રીતે આખા આયુષ્યમાં 8 ટુકડા એવા હોય છે, અને 8માંથી કોઈ એક ટુકડે બંધ પડવાનું શરૂ થાય છે. એ જે એક ટુકડે બંધ પડે એ આપણે જાણતા નથી કે ત્યારે તમારી જાગૃતિ હતી જ્યારે બંધ પડ્યો હતો, અને બંધ પહેલા પડી ગયો, ને અત્યારે ગમે એટલા જાગૃત હોવ તો ત્યાં તો જવાનું જ છે જ્યાં જવાનું છે. કર વિચાર તો પામ, કૃપાળુદેવનું સેન્ટેન્સ, અને યથાર્થ તત્વ નિર્ણય એ બંને એક છે, અને હોય તો થોડોક પ્રકાશ પાડશો પ્લીઝ. વિચાર નું પરિણામ શ્રદ્ધા છે, ને વિચાર જ્ઞાનમાં થાય છે, એ જ્ઞાન ગુણનું કાર્ય છે. વિચાર જે ચાલે છે, આ વિચાર અને વિકલ્પ, નિર્વિકલ્પ ને નિર્વિચાર, એના સંબંધમાં મોક્ષમાર્ગ પ્રકાશકના 7મા અધ્યાયમાં પાના નંબર 215 પર આનો ખુલાસો કર્યો છે. જે વિચાર છે ને એ કર વિચાર તો પામ, આ બે વાત છે. અને કૃપાળુ દેવે એક વાત કીધી છે, ઔષધ વિચાર ધ્યાન. એ બે વાત કીધી, બે ઔષધિ આપી, એક વિચાર અને એક ધ્યાન. વિચારથી સાધના પ્રારંભ થાય છે અને ધ્યાનથી સાધના સફળ થાય છે. એટલા માટે આ વિચાર ને ધ્યાન. સૌથી પહેલા વિચાર. તાજમહેલ બન્યો એના પહેલા કાગળ પર બન્યો, અને કાગળ પર બન્યો એના પહેલા શાહજહાંના વિચારમાં બન્યો. શરૂઆત વિચારથી થઈ. કર વિચાર તો પામ.
નિરંતર જે વિચાર ચાલે છે ને એ વિચાર જ તે. એક ઘટના ઘટી. એક છોકરો કોલેજમાં ભણે છે અને કોલેજનું જે કેમ્પસ છે એની સામે જ તે એક ઘરડી સ્ત્રી રહી છે, મોટી ઉંમર છે, પણ એનું કામ જે સ્ત્રીનું છે ને એ બધાને પૈસા વ્યાજ ઉપર આપવાનું કામ છે. અને બધાને વ્યાજ ઉપર પૈસા આપે ને વ્યાજ એટલું બધું લઈને એટલે એમ થાય કે બધા લોકો એનાથી બહુ બગડેલા કે આ છે ને જલ્દી જાય તો સારું, આટલા બધા ટકા વ્યાજ લે છે. તો આ છોકરાને ખબર પડી, એને એમ થતું કે આ મરતી કેમ નથી, એ વિચાર ચાલુ થઈ ગયો. આ મરતી કેમ નથી, બધાને આવી રીતે હેરાન કરે, આ મરતી કેમ નથી, આ મરતી કેમ નથી, મરતી કેમ નથી. પછી એને વિચાર આવ્યો કે આ મરતી કેમ નથી, પણ આને કોઈ મારી નાખતું કેમ નથી. તરત જ ત્યાંથી ત્યાં પહોંચી ગયો. કોઈ મારી નાખતું કેમ નથી, કોઈ મારી નાખતું કેમ નથી, કોઈ મારી નાખતું કેમ નથી, કોઈ મારી નાખતું કેમ નથી. પછી તરત જ આ હું શું કરી રહ્યો છું, હું જ કેમ નથી મારી નાખતો, હું જ કેમ નથી મારી નાખતો, હું જ કેમ નથી મારી. ત્યાં હવે એવા રોજ રોજ વિચાર ચાલતા હતા એના, એટલી સુધી વિચાર પહોંચી ગયા. અને પછી વેકેશન પડ્યું. વેકેશન પડ્યું અને બધા છોકરાઓ પછી પોતાના ઘરે જતા રહ્યા. નવું વર્ષ ચાલુ થયું, નવા સત્રની ફી ભરવાનો સમય હતો. એટલે આ ભાઈ પાસે પૈસા નહીં, પણ હાથમાં ઘડિયાળ હતી. તો આને થયું કે હવે પૈસા તો ભરવા પડશે એડમિશન માટે, પણ શું કરું. તરત જ યાદ આવી આ દાદીની કે આ છે ને લાવ જાઓ એમની પાસે પૈસા લઈ આવું. તો ત્યાં ઘડિયાળ લઈને જાય છે કે મારે પૈસા જોતા છે અને હું તમને પાછા આપી દઈશ. ને ઘડિયાળ લઈને એ દાદીમાં શું કરે, ખૂણામાં ત્યાં દીવો હતો, દીવા પાસે ઘડિયાળ લઈને જાય છે, જોવે છે કે આ ઘડિયાળની કેટલી કિંમત હશે, કેટલા પૈસા આપવા એવા છે, બધું જોવે છે. અચાનક આને શું થઈ ગયું, ત્યાં જઈને સીધું ગળું દબાઈ દીધું. એ સ્ત્રીનું મરણ થઈ ગયું. ત્યાં મારવા ગયો જ નહોતો, પણ આવું કેમ થઈ ગયું. આજે પહેલા જે વિચાર 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 ચાલે ને એનું આ પરિણામ કંઈ નહોતું, પણ આવું થઈ જાય, આ ક્રિયામાં પલટાઈ જાય. કોઈ એ વખતે વિચાર નહોતો, પણ પૂર્વે કરેલા વિચારો એટલા અંદરમાં એટલા સવાર થતા હતા કે અત્યારે કંઈ નહોતું, પણ એવો ઉભરો આવ્યો, આ એનું પરિણામ. તરત જ પછી ત્યાંથી ભાગ્યો કે મરી ગયા, શું કર્યું મેં, આ નહોતું કરવું જોઈતું, આ નહોતું કરવું જોઈતું. જ્યાં જાય ત્યારે ઘરે ગયો, ઘરે જઈને દરવાજા બંધ કર્યા, બારી બંધ કરી. થોડીક હવા આવતી હતી, એના કારણે પાંદડાનો અવાજ આવે ઝાડના, એમ લાગે પોલીસ તો નહીં આવ્યા હોય, પોલીસ નહીં આવી, હવે શું થશે, હવે હું પકડાઈ જઈશ, પકડાઈ જઈશ. રસ્તા પર જાય કંઈ ખરીદી કરવા તો પણ સામેથી પોલીસ આવે, આ મને પકડવા તો નહીં આવી હોય ને. પછી એકવાર એને એમ થઈ ગયું કે હવે પોલીસને જઈને કહી જ દઉં કે મેં મારી છે, પણ અંદરથી હિંમત નથી આવતી. કહી જ દેવું છે પોલીસને, કહી જ દેવું છે, કહી જ દેવું છે, કહી જ દેવું છે. હવે આવા વિચાર ચાલુ થઈ ગયા કે મેં મારી છે. કેટલાય દિવસ સુધી વિચાર ચાલ્યા અને એક દિવસ કંઈ નહોતું, સીધો પોલીસ સ્ટેશને પહોંચી ગયો કે એ સ્ત્રીને મેં મારેલી છે. પોલીસ કે શેની વાત કરે છે? તો કે પેલા જે ઘટના ઘટી હતી ને, હત્યા થઈ હતી ને, એ મેં મારી છે. જે વિચાર ચાલતો હોય ને તરત જ હું બતાવી જ દઉં, હવે કહી જ દઉં, હવે કહી જ દઉં, સીધો પહોંચી જાય. આ જે વિચાર જે છે એ વિચાર એટલા માટે છે ને વિચાર ઉપર બહુ જોર આપ્યું છે. આપણે કેવા વિચાર કરીએ એ વિચારનું જ પરિણામ જે છે ને, એટલા માટે બચવું એ જગ્યાથી જ્યાં સત્સંગ નથી ને પરમાત્માની ચર્ચા નથી. ખરેખર મોબાઈલમાં કોન્ટેક નંબર હોય તો અત્યારની ભૂમિકામાં ખરેખર ડિલીટ કરજો એ કોન્ટેક નંબરને, કે જ્યાં ચૈતન્ય પરમાત્માની ચર્ચા નથી. કૃપાળુદેવે વચનામૃતના 103 નંબરના પત્રમાં પણ આના ઉપર બહુ જોર આપ્યું છે. કુટુંબીજનોને કાજળની કાળ કોટડી કીધી છે. એકાંતમાં આવીને પરિવારજનોથી દૂર રહીને એકાંતમાં આ ચૈતન્યની જાગૃતિ વાળી જે એકાંત સાધના થશે ને,
અને ત્યાં પરિવારના ટોળાની વચ્ચે એ ટોળાની વચ્ચે 100માં ભાગની પણ નહીં થાય એમ લખ્યું છે. 100મો ભાગ. એટલા માટે અત્યારે વિચાર માટે એક જ કે સત્સંગ, બસ બીજો કોઈ ઉપાય નથી, સત્સંગ જોઈએ. કર વિચાર તો પામ પામ પામ, એના ઉપર પામ તું. મહાવીર ભગવાન પાવાપુરી ગયા હોય તો પાવાપુરીમાં આજે પણ કહે છે, મહાવીર ભગવાન પણ આપણને, હું તો જ્યાં પણ પાવાપુરી જાઉં મને એમ લાગે ભગવાન કહે છે પામ 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 એમ. કારણ કે પાવાપુરી છે ને, પાવાપુરીનો પા અને મહાવીર ભગવાનનો મ, પામ 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 એનું શોર્ટ ફોર્મ. કર વિચાર તો પામ. પંડિતજી, આપે કીધું કે આપ જે પણ કન્ટ્રીમાં જાઓ છો આપે એની ભાષા આપને આવડી જાય છે. એ પંડિત જાણવાની ઈચ્છા છે કેવી રીતે થાય. અને બીજું કે આપનું વધારે વિચરણ આપણું ઈસ્ટર્ન કન્ટ્રીઝમાં છે, તો એનું શું કારણ છે, એનું વિશેષ કયું કારણ હોય તો જણાવજો. હજી મને કહેતા નથી કે કો ઉપરથી સંદેશો આવશે, પણ આની પાછળ બીજા મૂળ રહસ્ય કે જ્યાં જ્યાં પણ ભગવાનનું વિચરણ થયું હતું ને, આ બાંગ્લાદેશ જેમ ભારત હતું, પાકિસ્તાન જેમ ભારત હતું, બર્મા, થાઈલેન્ડના હતા, બેંકોકના એરપોર્ટનું નામ સુવર્ણ ભૂમિ. આ બધું જે છે ને એ બધી જગ્યાએ આ બધું ભારતની જ ભૂમિ હતી, બધો ફેલાવ. એ બધા રહસ્યો છે. પણ ભગવાન જેની જે જીવની, મહાવીર ભગવાને જ્યાં જ્યાં પણ આ અમારો ધર્મ જ્યાં જ્યાં પણ ભગવાન ફેલાવ્યો હતો, સૃષ્ટિ આખીમાં જઈને પર્યટન કરીને એને ફેલાવશું. બસ કૃપાળુ દેવનું બહુ સપનું હતું, આ સપનું બહુ ભાવ છે એમાં. અને આજ સુધી કોઈ જગ્યા, કોઈ દેશ, કોઈ જગ્યા, કોઈ મકાન, કોઈ નવું ન લાગ્યું. બધું જ આવી ગયું છે, કોઈ નવું નથી. કોઈ જગ્યા નવી ન લાગે, એમ લાગે જ નહીં કે અહીંયા નહોતા. અહીંયા તો ઓફિસ હતી, અહીંયા તો ગાડી પાર્ક કરતા હતા, અહીંથી તો નીકળતા હતા. બધું આનાથી તો નિત્યતાની, આ બધું તો પર્યાયનો પ્રવાહ છે. ભગવાન પર્યાયનો પ્રવાહ છે. પણ એટલું છે આમાં અટકવા જેવું ક્યાંય નથી. ચૈતન્યની વિસ્મૃતિ ન થાય. વચ્ચે આવવાવાળા વિરામ સ્થાનો ઘણા આવશે, અટકીશ નહીં. આમાં અટકવાનું ન થાય. એનું કારણ છે, કારણ કે આ ક્ષયોપશમ જ્ઞાન એ વહેતો પ્રવાહ છે, એક તરંગ છે. અને એમાં જો અટક્યા તો મૂળ ધ્યેય ચૂકાઈ જાય છે. આ બધું સહેજે આવું હોય, ઠીક છે, એ પણ છે, પણ એમાં અટકવાનું નથી. કારણ કે નહીં તો એમ થાય કે અત્યારે 1500 શાસ્ત્ર તમને અત્યારે પાના નંબર સાથે કઈ ગાથા કયું ફટાફટ ખોલો તમને અત્યારે બતાવું, પણ આ બધું તો એવું છે. કોઈ મને એમ કે તમે અહીંયા હમણાં ચાઇના ઉતર્યા ને મેન્ડેરિનમાં ને ત્યાં ચાઇનીઝમાં ને તમે એવી રીતે હમણાં સાઉથ કોરિયામાં પણ એવું થયું. જે હમણાં ઇમિગ્રેશનવાળા સાથે દર વખતે મારે પ્રોબ્લેમ જ થાય, મને સીધો ઓફિસમાં જઈને બેસાડી દે. મલેશિયામાં સૌથી વધારે થયું, સીધો ત્યાં એવી રીતે સ્ટેમ્પ માર્યો, સ્ટેમ્પ મારતા જ તે હજી પહેલી એન્ટ્રી જે દિવસે મલેશિયાની હતી, સ્ટેમ્પ માર્યો. terima kasih banyak, aku એટલું બધું એને વાત કરી આવી રીતે. Kok bisa bahasa ini? Bagaimana kamu udah pernah di sini? Ya aku udah tahu, banyak tahun aku udah di sini, aku bilang. ચલો અંદર ડુપ્લિકેટ પાસપોર્ટ લઈને અહીં આવ્યો છો ને, મને કે પહેલા અહીંયા કયા પાસપોર્ટ પર રહેતા હતા બતાવ ચલ. કારણ કે આટલું ફ્લુઅન્ટ ને પહેલી એન્ટ્રી. પણ કીધું ભાઈ આવું છે ને, જાપાનમાં આવું થયું હતું, ચાઇનામાં આવું થયું હતું. એટલે તમે કરો છો નવું નથી. અને પછી તો
મલેશિયામાં જ્યાં જ્યાં પણ પ્રવચન થયા ને બધા પ્રવચન ઇમિગ્રેશન ઓફિસરે એક એટેન્ડ કરી. ઉમરાળા સુધી અહીંયા સાધના કરવા આવે. વિચાર કરો, મુસ્લિમ કાળ પાક્યો. આ કોને કોને કેવી રીતે કાળ પાકે છે ને, સહજ એનો આ યોગ્યતા. અહીંયા બેઠા હોય ને બાજુમાં બહાર કોઈ ફરતા હોય, આટા મારતા હોય, રૂમ પર ઊંઘતા હોય, વાત ન સાંભળવા, એ કાળ નથી પાક્યો. અને કાળ પાકે તો મારે ત્યાં સુધી જવું પડે. આ બધા જ્ઞાનના જ્યાં પણ જઈએ ને આ બધું આ ક્યાંયથી આવતું નથી, બહારથી અંદરથી આવે છે, અંદરથી આવે છે. પણ આના માટે એક વાત તમને કહું, આ બધું ક્ષયોપશમ જ્ઞાન છે, ક્ષયોપશમ જ્ઞાન છે. તમે જે કહો અત્યારે એ ભાષામાં બોલું, જે કોઈ બોલું, પણ અત્યારે છે ને એક મોટો પાઇપ લાવે, લાકડું લાવે, અહીંયા માથામાં મારે, હું મારી ગુજરાતી ભૂલી જઈશ. કારણ કે આ અનિત્ય છે. અને આ દેખી લીધું છે કે આ અનિત્ય છે, એટલા માટે આ બધું વહેતો પ્રવાહ, હું ચૈતન્ય માત્ર. હાથમાં કંઈ નથી આવતું. ક્ષયોપશમ જ્ઞાનના વહેતા પ્રવાહમાં બહુ જોયું, શાસ્ત્રો, ગાથાઓ, શ્લોકો બધું યાદ કર્યું, બહુ યાદ કર્યું, પણ હાથમાં કંઈ જે પ્રયોગ નથી ને ત્યાં સુધી બધું કોરું છે. પ્રયોગ નથી ત્યાં સુધી કોરું છે. અને તમે જો કોઈ શાસ્ત્રને નથી જાણતા ને, તમને ગાથાઓ યાદ નથી રહેતી ને, નિરાશ થવાની જરૂર નથી. શ્રી કૃષ્ણએ અર્જુનને યુદ્ધના મેદાનમાં ગીતા સંભળાવી હતી, અને જે ગીતા સંભળાવી હતી ને ફરીથી બોલવાની કીધી હતી ને તો ન બોલી શકે, શ્રી કૃષ્ણને જ યાદ નથી. અને જેને ગીતાઓ બાયહાટ કરીને રાખી છે એનું જીવન જો. કહેવાનો અર્થ કે યાદ રહેવું એના ઉપર એટલું જોર નહીં આપતા. આ ક્ષયોપશમ જ્ઞાન છે, આ તો વહેતો પ્રવાહ છે, આમાં જોર નહીં. આ બધા વચ્ચે આવવાવાળા વિરામ સ્થાનો છે, આવે ને જાય, આમાં અમને કંઈ નથી. અમે તો માત્ર જાણનારા છીએ, જાણનારા જ, બીજું કશું જ નહીં. એક જ જ્ઞાન માત્ર, ચૈતન્ય માત્ર. સમય થયો છે.